ચોરસ કરવા માટે અહીંયા આપણે ગળી વાળી પડશે ને આપણે આ ગળી વાળ્યા પછી અહીંયા સરસ મજાનો નખ મારી દેવાનો છે આમ ધાર કરવાની 2-3 વખત જેટલી ધાર મજબૂત હશે ને એમ તમારી માછલી બહુ મસ્ત બનશે પછી આટલો ભાગ કાઢી નાખવાનો છે આટલો ભાગ કાઢી નાખ્યો એટલે ચોરસ બની ગયો ને દેખાય છે પછી એક ભાગ આમ વાળવાનો ને એક આમ હું નીચે વાળી તમને બતાવું છું એક ભાગ આમ વાળ્યો ખ્યાલ આવ્યો એવો સેમ આ ભાગ આ બાજુ બાળ મંદિર જો આ રીતે ચોરસ હતો એને આમ કર્યું એક ભાગ આમ કર્યો એક આમ કર્યો હવે એને ખોલી અને આપણે સીધું કરી દેવું હવે જે આપણે અહીંયા આજે લાઈન કરી ને આ લાઈનનું મહત્વ છે લાઈન એટલા માટે કે આપણે એની બહાર કાતર જવા દેવાની નથી હવે કટ કરવાનું છે કટ બહુ અગત્યનું છે અહીંયાથી તમે કટ મારો ને આટલા તો આ ભાગ આખો નીકળી જાય ના નીકળે એટલા માટે અહીંયાથી આટલો ભાગ છોડી દેવાનો આટલો મારી આગળ દેખાય છે ચલો હું પહેલા પેન્સિલથી ડ્રો કરીને બતાવું આ નિશાન કરીને દેખાય છે અહીંયા સીધા કટ આપવાના કટ એવા આપવાના કે આ જે લીટી છે ને એનાથી નીચે ના રહેવું જોઈએ લીટી સુધી તો આપણો કટ આપવો જ જોઈએ જો અહીંયા સરસ મજાની ડોલ્ફિન બનશે તમે કહેશો વાવ કદાચ જેટલું તમે કટ આપ્યો એટલા સમાંતર બધા ટુકડા આ રીતે કરી જવાના છે દેખાય છે બરાબર હવે આટલો ભાગ આપણે મોઢું બનાવવા માટે આટલો ભાગ કટ કરવાનો ગોળ આ જે દોર્યું ને એમ જો એ આટલો કટ કરી દેવાનો હવે માછલીની આંખો બનાવવી પડશે ને 2 આંખો બનાવું છું એક આંખ બીજી આ બાજુ બરાબર જો આપણે માછલીની એક આંખ અહીંયા બનાવી બીજી પાછળ બનાવી હવે આપણે એને ખોલી દેવાનું ખોલ્યા પછી જે આ કટ મારેલો છે ને આ એને આ રીતે થોડું વાસી કરી અને એને ફેવિકોલ લગાવવાનો આમ લગાવવાનો આ રીતે ચોટી જાય ચાલો હું ફેવિકોલ લગાવું છું ખાલી ટપકા જ કરવાના છે ફેવિકોલ શું કરવાના ખાલી ટપકા જુઓ વધારે ફેવિકોલ નહીં વાપરવાનો આપણે સામાન્ય ટપકા કરી દેશો એટલે ચોટી જશે એ આમ પછી આમ કરી દેવાનું બરાબર હવે જો એક પાંખડી જુદી પડે છે જો પડે છે ને ગમ્યું હજુ ઘણું બાકી છે હજુ તો માછલી બોથી છે એની જીભ બનાવવાની એના પેલા મીન પક્ષો બનાવવાના એની પૂંછડી બનાવવાની મસ્ત બનશે ચલો પહેલા એની જીભ બનાવીએ તમને હું જીભને બધું કટિંગ કરીને આપીશ રેડ કલરની આપણે બનાવીશું જીભ આપણી જોડે ઘણા કાગળ છે બરાબર એકી સાથે આ રીતે ગોળ કરી અને એની જીભ બનાવવાની પાછળનો ભાગ જીભનો છે ને આમ રાખવાનો જીભ પાછળ સોંકડો ભાગ હોય ને તો આમ મૂકી દેવાય હા હવે જીભના નીચે અહીંયા ફેવિકોલના ટપકા જો ખાલી ટપકા કરજો અને આ રીતે મૂકી દો ચલો જીભ બની ગઈ હવે એના 2 મીન પક્ષો આપણે અલગ કલરમાંથી ચલો આ કલર લઈએ આપણે મીન પક્ષો આપણે આ રીતે બનાવીશું જો એ આમ કટ કર્યું અને
આમ કરશો 2 1 અને 2 હું તમને કટ કરી આપીશ આ રીતે જુઓ દેખાય પણ માછલીને લગાવવાના આપણે આમ આમ એ આમ ઘણા આમ લગાવશે ને તો મહેસાણા ભેગી થઈ જશે આમ નહીં એ આમ ખબર પડી ખાલી સામાન્ય 2% સુકાઈ ગયું એ સેટ આટલું ટેબલ લઈ અહીંયા 1 પછી 2 જો આના મીન પડશે હવે પૂંછડી શું બનાવવાની પૂંછડી આપણે અલગ કલર લઈએ ગમે તે હું તમને કટિંગ કરી આપીશ હો જો આટલો ટુકડો લેવાનો અને આમ વાળી અને તમારે જેવી ડિઝાઇન બનાવવી હોય એવી બનાવવાની બરાબર અહીંયા હેરિકોલના ટપકા અને નીચે આ રીતે ફિટ કરવાનું નીચે આમ ચલો આપણી માછલી તૈયાર પણ આપણે હજુ થોડુંક ડેકોરેશન કરવું હોય ને તો પેન્સિલ